એ કૂતરી લુખી રાંડ વૈશ્યા, તું મને રેકોર્ડિંગ ની ધમકી આપે કા? તો આ રેકોર્ડિંગ નો હું ખુલાસો કરું છું આ વિડીયોમાં, તું સાંભળી લેજે બરાબર. તો મારા જ ગામના બાલુ દાદા એક ભયંકર રોગથી પીડાઈ રહ્યા હતા. તો તેની મદદ માટે મેં ખજૂરભાઈ પાસે એક વિડીયો મેં અપલોડ કરેલો હતો મારી આઈડીમાં. તો વિડીયોનો મને જવાબ દીધો નતો ખજૂરભાઈએ, પણ જવાબ આપી દીધો તો. એને જે જવાબ આપ્યો એનો સ્ક્રીનશોટ જોઈ લ્યો. આ પછી મને એવું થયું કે મને રિપ્લે આપ્યો નથી મારા વિડીયોનો. મારા સર્કલના ફ્રેન્ડ લોકો એને મેં કોલમાં એવી રીતના વાતો કરી અને ખજૂરભાઈ વિશે મેં બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધી. આપણી તો ખબર જ છે કે બાકાજીકી બોલાવવાનો પેલો જ નંબર હોય. પછી બીજે દિવસે જ મને ખબર પડી કે ખજૂરભાઈએ તો મને SMS કરેલો છે અને મને કોલ પણ કરેલો છે. એ કોલ કરેલો છે એનું તમને રેકોર્ડિંગ સાંભળાવું. જો સાંભળો તમે. ખજૂરભાઈ, તમને એક વાત કરું છું, મારી એક ભૂલ થઈ છે તમારા વિશે. કઈ હું ભૂલ? આખા ગુજરાતમાં ખજૂરભાઈ ને ભગવાન માને ને, પણ ખજૂરભાઈ ભગવાન કરતા પણ છે ને વિશેષ છે. એ પાકી મને ખબર પડી ગઈ છે, કારણ કે મેં એટલી બધી ભૂલ કર્યા છતાં પણ છે ને મને માફ કરી દીધો. એટલે ખજૂરભાઈ ને છે ને હું અહીંયા એનું નામ લેતા છે ને હું એને પગે લાગુ છું અત્યારે. જો ગોથું ગારીને પગે લાગુ. આજ તો ભલે 2 પાણા લાગ્યા વાહમાં, પણ કઈ વાંધો નહીં, કારણ કે મેં ભૂલ કરીને મેં માફી પણ માગી લીધી ખજૂરભાઈ પાસે. કારણ કે ખજૂરભાઈ છે ને ભગવાન કરતા પણ છે ને વિશેષ છે, એટલી મને વિશ્વાસ છે મારા દિલ ઉપર. અને ખજૂરભાઈ જોડે મેં પહેલે દિવસે જે વાત કરી ને એ મારી યુટ્યુબ ચેનલમાં છે ને આખું રેકોર્ડિંગ મેં નાખ્યું છે. કીર્તિનો ભડવો એક બીજો આવ્યો છે, તમે એનો સ્ક્રીનશોટ ફોટો જો. મને મેસેજમાં એવી વાત કરે છે કે લાલાની તો આઈડી ગઈ, હવે તારી પણ વારો છે 5 દિવસની અંદરમાં. તારી કીર્તિને કેવું તો કહી દેજે ને તારા પાગ્યા હોય ને કેવું તો કહી દેજે કે જેટલું મથવું હોય ને એટલું મથી લે આઈડી ઉજાડવા માટે. બાકી એટલો બધો પાણીયારો હોય તો સામે મોરો એકવાર આવી જા તો તારી ખબર પડે બાકાજીકી કેવી બોલે ઈ. અને અહીંયા તો એક જ વાત છે, હવે જાતું કરવાનું થતું જ નથી. આમો આવ્યો એટલે ધબડી જ દેવાની થાય. અને એ કૂતરી એ લુખી રાંડ, મારી વાત સાંભળી લે. તને હેમ હશે કે હું છે ને આમાં સમાધાન કરીને ટૂંક સમયમાં નીકળી જાય. ઈ તારા મનમાં ફાકું હોય તો તું કાઢી રાખજે. આ તો કાયદેસરનો બદલો લેવામાં આવશે. આજ ની તો કાલ તારા ભાંભરોટા અને તારી ગુલાબી કલરનો ઝાંગિયો ફાડી નાખવાનો છે. ઈ તું એમ રાખજે. એમ નહીં સમજતી કે અમારા ખજૂરભાઈ જોડે તું સમાધાન કરી લે, પણ હમી તને મૂકવાના નથી. તારી લાલ કરી નાખવાના છે, તું જો.